શાહ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા સાસણ મૂવીના સ્પોન્સર કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સુરત શહેરના મોટા વરછા સ્થિત રાજહંસ સિનેમામાં શાહ ઇન્વેસ્ટમેન્ટના પૂજા શાહ અને હાર્દિક શાહ અને મૂવીના મુખ્ય કલાકારો સાથે ક્રિએટિવ ડાયરેક્ટર હાર્દિક ભટ્ટ પણ હાજર રહ્યા હતા. શાહ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા સાસણ મૂવીનું સ્પોન્સર કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસરે સુરત શહેરના મોટા વરાછા સ્થિત રાજહંસ સિનેમામાં શાહ ઇન્વેસ્ટમેન્ટના પૂજા શાહ અને હાર્દિક શાહ અને મૂવીના મુખ્ય કલાકારો સાથે ક્રિએટિવ ડાયરેક્ટર હાર્દિક ભટ્ટ પણ હાજર રહ્યા હતા. અને આ ખાસ અવસરે કલાકારો તથા શાહ ઇન્વેસ્ટમેન્ટ અને કલાકારો मूवी विषय मीडिया ने શું કહ્યું, तो चलो जानिए सूरत भूमि ऊपर. हार्दिक शाह, प्लीज हार्दिक जी के लिए एक बार ताली हो जाए. हमारे जो हार्दिक जी उनके लिए एक बार ताली हो जाए. पूजा एंड उनके मिस्टर शाह एंड मिसेस शाह दोनों यहाँ पे मौजूद है, तो एक बार ताली हो जाए. तो આપણે મૂવી ફરીથી નિહાળીશું. હું બધા પાસે આવીશ, બટ તમે લોકો एक बार शांति मूवी जोजो. तुम्हारे के खाओ पियो हो तो जई सको છો તમે. एंड यहाँ पे लोग है, स्पॉन्सर्स है हर किसी से. सो गाइस, थैंक यू सो मच ऑल ऑफ यू. मूवी निहाळीશું આપણે. एंड थैंक यू सो मच गाइस. थैंक यू. हेलो वाओ, ब्यूटीफुल. मजेदार भी असरदार भी. पतंजलि दंत कांति रेट से सुरक्षित रही थी यूपी और बिहार में. थैंक यू सो मच. सबसे बड़ा मेला है, तुमने उसकी કારણ કે તમે જો એનું લેતા હોય હેલો મિત્રો, મારું નામ છે પ્રતિક વેકરિયા અને સાસણ મૂવીમાં મારું ફોરેસ્ટ ઓફિસર પારગી સાહેબનું કેરેક્ટર છે. બધાને એક અપીલ કે આ ગુજરાતી મૂવી સરસ મજાની એક સાસણ કે ગીર અને સાસણની લાઈફસ્ટાઈલ ઉપર એક રિયલ વાસ્તવિકતા બતાવતી ટ્રુ સ્ટોરી ઉપર બેઝ છે. તો આપણે સાસણ અવારનવાર ફરતા તો હોઈએ છીએ, પણ ત્યાંની લાઈફ વિશે જાણતા નથી, સિંહોની લાઈફ વિશે જાણતા નથી. આ ફિલ્મમાં અમે સિંહો અને ત્યાંના માલધારીઓની જીવન ઉપર જીવનશૈલીને થોડી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સરસ મજાનું બધાએ મહેનત કરી અને સમથિંગ 40થી 45 દિવસ અમે ગીરમાં રોકાઈ અને આ શૂટિંગ કર્યું હતું. તો આપ સૌને નમ્ર અપીલ છે કે એકવારથી જરૂર નિહાળજો અને કેવું લાગ્યું એ સરસથી અમને જણાવજો ચોક્કસથી. અને આની સાથે અમારા શાહ ઇન્વેસ્ટમેન્ટ્સ અને મારા કો સ્ટાર શ્રી દેવંત આરાપરા સહિત બધા અહીંયા અમે અવેલેબલ છીએ. એક પછી એક બધા અમારી સાથે જોડાશે, તમને કંઈક સંદેશ આપશે. થેન્ક યુ સો મચ. મારું નામ હાર્દિક શાહ છે. મારી ફિલ્મનું નામ છે શાહ ઇન્વેસ્ટમેન્ટ અને મેં આ ફિલ્મ સાથે એટલા માટે જોડાયા કે અમે જ્યારે આની સ્ટોરી સાંભળી, મને સ્ટોરી બહુ જ ગમી. અને આ એકચ્યુઅલી એક એવી સ્ટોરી છે કે જે સિંહો ઉપર બનાવવા આવી છે. અને જ્યારે અમે આજે આ મૂવી જોઈ તો અમને બહુ મજા આવી. એનું રીઝન એક જ છે કે જ્યારે અમે સ્ટોરીની અંદરની નાની નાની વસ્તુ જોઈ કે લોકો ત્યાં રહેવા માટે કેવું સર્વાઈવ કરે છે, સિંહોની રક્ષા માટે એ લોકો શું શું કરે છે, અમને સાચે જ બહુ મજા આવી. અને ઘણા લોકોને આ વાત હજી નથી ખબર કે ત્યાંના લોકો આટલું સર્વાઈવ કરે છે. તો લોકો સુધી આ સ્ટોરી પહોંચવી જોઈએ અને લોકોને ખબર પડવી જોઈએ, જેથી ત્યાંના ટુરિઝમને થોડીક પ્રોત્સાહન હજી મળે અને આગળ વધવા માટે એ લોકોને એક લાઈન હજી સારી મળે. સો નમસ્કાર, હું છું આરજે ગૌરવ તંબોલી એન્ડ બહુ અમેઝિંગ મૂવી બનાવી છે. ગુજરાતી મૂવીનું હવે ડંકો ચારે ઓર વાગે છે, કારણ કે યાર જે શાસનનું શાસન છે, હું એક જ વસ્તુ કહીશ કે શાસનનું શાસન આખા ગુજરાતમાં વાગે છે. એક પ્રાકૃતિક અને એક ગામડાની મૂવી છે, બહુ જબરદસ્ત મૂવી છે. જે સિંહ, જે પ્રાણીઓ પર જે અત્યાચાર થાય છે આપણા, એના પર મૂવી બનાવી છે, જો ખૂબ જ અમેઝિંગ છે. અને આપણા કલાકાર, આપણી સમજ છે, કેમેરામેનને કહીશ કે પ્લીઝ કલાકાર વિશે એકવાર ફેસ બતાવજો. જે બહુ જબરદસ્ત રોલ કર્યો, સાહેબે રોલ કર્યો છે પોલીસવાળાનો, જે બહુ મને ખૂબ જ મજા આવી અને ખૂબ જ બ્યુટીફુલ રોલ કર્યો છે. અને જે બીજા આપણે રંગો કરીને એક રોલ છે યાર, એમની તો શું વાત કહું. આ જો આપણે અહીંયા આવી ગયા છે અહીંયા, તો અમને એકવાર ફ્રેમમાં લેજો. બધા લોકો મૂવી જોવા જજો, મજા આવશે. કેમ કે મૂવી આપણી જે ગુજરાતી મૂવીનો ડંકો ચારે ઓર વાગે છે. હું ફરીથી એકવાર કહીશ કે શાસનનું શાસન ચારે ઓર વાગે છે અને ગુજરાતી મૂવીનો ડંકો ચારે ઓર આપણો ચાલે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સાસણ મૂવી ગુજરાતી માટે ગર્વની વાત છે અને ખાસ કરીને જૂનાગઢ, ગીર અને એની આખી વાર્તા છે જે અમે
તમારી સમક્ષ રજૂ કરી છે. હવે ઘણી બધી એવી વાર્તાઓ અને ઘણી બધી એવી વાત છે ગીરની, સાસણની, સિંહની અને ત્યાંના વ્યક્તિત્વની, ત્યાંના વ્યક્તિઓની, જે ઘણા લોકોને નથી ખબર, જે આ ફિલ્મમાં અમે આવરી લીધી છે. અને આ ફિલ્મ આખું એક પેકેજ બનાવીને તમારી સામે રજૂ કર્યું છે. હવે આ ફિલ્મ જોઈને ખરેખર આ ફિલ્મ લોકો સુધી પહોંચવી જોઈએ અને તમે જોઈ તમને કેવી લાગી આનો રિવ્યૂ ખરેખર મળવો જોઈએ. એના માટે અમે તમારી રાહ જોઈએ છીએ. મારું નામ શ્રીદેવન તારપરા છે અને આ ગુજરાતી ફિલ્મ સાસણની અંદર મેં રંગાનું કેરેક્ટર કર્યું છે. અને મારું બસ એક જ વસ્તુ કહેવી છે કે જ્યાં સુધી શાહ ઇન્વેસ્ટમેન્ટનું શાસન અમારી શાસન સાથે છે ત્યાં સુધી શાસનને કોઈ નહીં રોકી શકે. થેન્ક યુ. અને એ તમે લોકો સમક્ષ કહેવા માંગતો હોય એવું કંઈક? આ મૂવીની અંદર યાદગાર પ્રસંગો બધા જ બન્યા છે. હરેક સીન, હરેક વ્યક્તિઓ સાથે, બધા જે કેરેક્ટર છે, હીરો હિરોઈન, મારી સાથે નિલેશ પરમાર કેરેક્ટરમાં જે પણ લોકો છે બધા સાથે મારા અનુભવો અને દરેક સીનમાં અને દરેક પ્લેસ ઉપર જે જગ્યા અમારી લોકેશન હતું એ બધી જગ્યાએ ઘણા અનુભવો થયા છે. એમાંનો એકાદી અનુભવ કહું તો અમારું જે આખું લોકેશન, અમારું જે નેસ બનાવેલો છે એ નેસની અંદર મતલબમાં એવું છે કે એ નેસ જ એ જગ્યાએ બનેલો હતો જ્યાં સિંહનું રહેઠાણ છે. એટલે ગમે ત્યારે સિંહ આવી શકે આવો ડર હતો. અને ઘણીવાર એવું બન્યું છે કે સિંહ ત્યાં આવી ગયા છે. હા, અમને ખાસ યાદ છે કે પેકઅપ થયા પછી સાંજે 7:30-8 વાગ્યા પછી અમે લોકો ફ્રેશ થવા માટે ફ્રી થઈને કોસ્ટ્યુમ ચેન્જ કરતા હતા. જેવા હોટલ પર જવા નીકળતા હતા એક સાથે સિંહ આવ્યા અને ત્યાં અમે લગભગ 1.5 થી 2 કલાક રોકાઈ ગયા જોવા માટે સ્પેશિયલ. આ એક યાદગાર પ્રસંગ છે ત્યાંનો.